આ પ્રક્રિયાથી એવું બનવાની શક્યતા પૂરેપૂરી છે કે એને પોતાના મતદાન કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવી શકે એવું બને. અને મતદાન પહેલા એની પાસે અપીલ કરવાનો કે ભાઈ હું મતદાર છું, તમે મારું નામ ભલે આમાંથી કાઢી નાખ્યું હોય પણ હું વોટર છું, મારું નામ તમે એડ કરો, એ અપીલ કરવાનો પણ એને સમય નહીં રહે. કારણ કે તમે એટલી બધી સાંકડી બારી, એટલી બધી એકદમ સ્મોલ વિન્ડો રાખેલી છે કે આ લોકો બચારા નહીં કરી શકે. હવે એનો મતલબ એ થશે કે એ લોકો મતદાનથી વંચિત રહેશે. કારણ કે એકવાર મતદાર યાદી ફાઇનલ થઈ જાય પછી અદાલતો પણ તેને હાથ લગાવશે નહીં. આ કોણ કહે છે? જસ્ટિસ ધુલિયા કહે કે અદાલતો પણ તેને પછી હાથ લગાવશે નહીં. એનો અર્થ એ કે વંચિત વ્યક્તિ પાસે ચૂંટણી પહેલા યાદીને પડકારવાનો વિકલ્પ રહેશે નહીં. આ જજ સાહેબના શબ્દો છે, મારા નથી. હું ગુજરાતીમાં એને ભાષાંતર કરીને તમને કહું. એટલે આ મરણિયા પ્રયાસો નથી, આ મરણિયા પ્રયાસો નથી, આ ચોક્કસ પ્રયાસો છે કે જીતવું, ગમે એમ કરીને જીતવું. કાટલોડિયામાં નહોતું થયું, પાટીદાર અનામત આંદોલન સમિતિ પછી ભાસ્કરમાં તમે લોકોએ જ રિપોર્ટ કર્યું હતું કે મતદાર યાદીમાંથી પટેલોના નામો જ ગાયબ હતા. એટલે આ ગુજરાત મોડેલ જ છે, તમે સમજી લેજો. આ ગુજરાત મોડેલ જ છે. ગુજરાતમાં એટલે થયું કે ગુજરાતની પ્રજા વેપારી છે, ગુજરાતની પ્રજા કે હાલે ભાઈ પૈસા લઈ જા, સગવડતા આપતો તમને કઈ ફેર નથી પડતો, વંદે ભારત આપસ ને હાલે પૈસા લઈ જા, તાર જે કરવું હોય કર. પણ આખું રાષ્ટ્ર ગુજરાત નથી, તમે સમજી લેજો. આખા રાષ્ટ્રને તમે ગુજરાતની જે પ્રજા પાસે જે કમ્પેરેટિવલી જે પૈસા છે ઈ લેવલનું તમે હજી એનું પર કેપિટા ઇન્કમ નથી બનાવ્યું, બરાબર છે. અને એને તમે એક્સટોર્ટ કરવાનો, એનો બેઝિક રાઈટ તમે એક્સટોર્ટ કરવાનો પ્રયત્ન, આ ખતરનાક છે, સમજી લે.